ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. નમસ્તે મિત્રો, કેમ છો? આજે આપણે સાંભળીશું સાકરિયા સોમવારના વ્રતની વિધિ અને કથા. તો સૌ પ્રથમ સાકરિયા સોમવારના વ્રતની વિધિ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ શરૂ થાય છે. આ વ્રત કોઈ પણ ભાઈ બહેન શ્રદ્ધાપૂર્વક કરી શકે છે. વ્રતના નિયમો ઘણા જ કઠિન હોવાથી આ વ્રત કરનાર જો શારીરિક નબળાઈઓ હોય તો તેવા લોકોએ આ વ્રત કરવું નહીં. વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારીને શંકર ભગવાનનું ઉમિયા માતાજી સહિત પૂજન કરવું અને પછી સાકરિયા સોમવારની નીચે મુજબની કથા વાંચવી કે સાંભળવી. વાર્તા સાંભળનાર અન્ય જનોએ વચ્ચે વચ્ચે શિવજી શિવજી કહી હોકારો આપવો. વ્રત કરનારે આ દિવસે નકોરડો ઉપવાસ કરવો. પછી પ્રસાદ રૂપે પ્રસાદમાં જે સાકર મૂકવામાં આવી હોય તેનો ચોથો ભાગ નૈવેદ્ય રૂપે આરોગવો. પ્રસાદના 4 સરખા ભાગ કરી તેનો એક ભાગ શંકર ભગવાનને ધરાવવો, બીજો ભાગ બાળકોને વહેંચી દેવો, ત્રીજો ભાગ ઉપવાસ કરનારે આરોગવો અને બાકી રહેલો ચોથો ભાગ નદી, તળાવ, કૂવો કે વાવ જેવી પવિત્ર જગ્યાએ પધરાવી દેવો. વ્રત કરનારે આ રીતે વિધિપૂર્વક ભક્તિભાવે અને શ્રદ્ધા સહિત આ વ્રત કરવું. હવે વ્રતની કથા. ઘણા વર્ષો પૂર્વે રૂપવતી નગરીમાં મધુસૂદન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેના માતા પિતા ગુજરી ગયા હોવાથી તે જીવનમાં એકલો પડી ગયેલો હતો. વિદ્યા ભણવામાં મધુસૂદન ખૂબ જ હોશિયાર હતો અને વિવેકી હતો. તેની બુદ્ધિ તેજ અને તીવ્ર ગતિએ કાર્ય કરતી હતી. આખા નગરમાં તેની ખૂબ જ પ્રશંસા થતી હતી, પરંતુ તે ગરીબ અને અનાથ હોવાથી ઘણા લોકો તેનાથી દૂર રહેતા હતા. વળી તેને કોઢનો રોગ પણ થયેલો હતો. તેથી મધુસૂદન સાવ એકલો ને અટુલો થઈ ગયો હતો. દુઃખો સહન ન થવાથી મધુસૂદને શંકર ભગવાનનું તપ કર્યું. વર્ષોના તપના પ્રતાપે ભગવાન મધુ પર પ્રસન્ન થયા અને તેની કાયામાંથી રોગ નષ્ટ કર્યો. તેની કાયા હવે કંચનરણી બની ગઈ. વળી વિદ્યાધન તો તેની પાસે અધિક પ્રમાણમાં હતું જ. પછી તો કહેવું જ શું, થોડા જ સમયમાં મધુમાલિની નામની સુંદર અને સ્વરૂપવાન કન્યા સાથે તેના લગ્ન પણ થઈ ગયા. બંને પતિ પત્ની ભગવાન શંકરનું નામ લઈ સુખથી દિવસો વ્યતીત કરતા હતા. તેવામાં એક દિવસ વિદ્યાવાન મધુને પરદેશ કમાવા જવાનો વિચાર આવ્યો, જે તેણે પત્ની આગળ દર્શાવ્યો. જવાબમાં મધુમાલિની બોલી, સ્વામી, તમે જરાય મારી ચિંતા ફિકર કરશો નહીં અને સુખેથી પરદેશ ગમન કરો. હું શાંતિથી તમારી આવતા સુધી પ્રતીક્ષા રાહ જોઈ જીવન વ્યતીત કરીશ. માટે આપ બેફિકર થઈ પરદેશ પધારો. ઘણી બધી કથાઓમાં એમ કહેવાય છે કે રૂપવતી નગરીમાં ભયંકર વરસાદ આવવાથી પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી અને 4 દિવસના પૂરના પાણી ઓસર્યા બાદ નગરમાં બેકારી અને દુષ્કાળનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પરિણામે ઉદ્યમ કરી જીવનારા તો ઠીક, પણ શ્રીમંતો પણ ગરીબાઈમાં સબળવા લાગ્યા હતા. જેથી અત્યંત ગરીબાઈમાં મુકાઈ ગયેલો મધુ નગર છોડી પરદેશ કમાવા જતો હોય છે. બીજા દિવસે સવારનું શુભ મુહૂર્ત જોઈ પત્નીએ જે કંઈ ભાથું આપ્યું હતું તે લઈને મધુ ઘરની વસમી યાદગીરી લઈ વિદાય થયો. ફરતો ફરતો માર્કંડ ઋષિના આશ્રમે આવ્યો. નમસ્કાર કરી મધુએ આશ્રમમાં રહેવાની ઋષિ પાસે રજા માંગી. પ્રભાવશાળી બ્રાહ્મણ યુવકને જોઈ ઋષિએ તેને આશ્રમમાં સેવા કરવા રાખી લીધો. ગાયોના દૂધ વાસિંદાથી માંડીને ઋષિ રાત્રે નિદ્રાધીન થઈ જાય ત્યાં સુધીના કામોની જવાબદારી મધુએ એકલા હાથે પોતાના માથા પર લઈ લીધી. બહુ જ ઓછા સમયમાં તે ઋષિનો લાડકો સેવક બની ગયો. હવે તો ઋષિને મધુ વિના ચેન પડતું નહીં. આમ ધીરે ધીરે ઋષિ મધુ પર વાલ વરસાવવા લાગ્યા. એક દિવસ વાતમાં ઋષિએ મધુને પોતાની કથા કહેવા કહ્યું. મધુએ કાંઈ પણ છુપાવ્યા વિના પોતાની દુઃખભરી કથા ઋષિને કહી સંભળાવી. મધુની દુઃખભરી કથા સાંભળી ઋષિને મધુ અને તેની પત્ની મધુમાલિની પર ખૂબ જ દયા આવી. જેથી ઋષિએ તત્કાલ ઘરે પાછા ફરવાની આજ્ઞા કરી અને એક જડીબુટ્ટી આપતા કહ્યું કે વત્સ, આ જડીબુટ્ટી હું તને ખુશ થઈને આપું છું. આ જડીબુટ્ટી બહુ જ કિંમતી અને અમૂલ્ય છે. આ જડીબુટ્ટીને ઘસીને પીવડાવવાથી કોઈ પણ ઝેરી જનાવર કરડ્યું હોય તો તેનો ઝેર તત્કાળ નાશ પામે છે. કદાચ ઝેરના કારણે કોઈનું મૃત્યુ થયું હોય તો પણ આ જડીબુટ્ટી તેને ઘસીને પીવડાવવામાં આવે તો મૃત્યુ પામેલો જીવ પણ સજીવન થઈ આરસ માંડીને બેઠો થાય છે. માટે હે વત્સ, આ અમૂલ્ય ચીજનું તો ખૂબ જ કાળજીથી જતન કરજે. આમ કહીને ઋષિએ મધુને જડીબુટ્ટી આપીને સુખી થવાના રૂડા આશીષ આપી મધુને ઘરે જવાની આજ્ઞા આપી વિદાય કર્યો. હરખમાં ને હરખમાં મધુ પોતાની નગર પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં બીજું એક નગર
આવ્યો. નગરની શેરીઓમાં થઈને તે રાજમહેલના માર્ગે વળ્યો તો રાજમહેલના પ્રાંગણમાં મોટું ટોળું જમા થયેલું તેણે જોયું. ટોળામાં જઈ મધુએ જાણી લીધું કે નગરના રાજાના એકને એક કુંવરને સાપે દંશ દીધો છે અને તે મૃત્યુ પામ્યો છે. પળનો પણ વિલંબ કર્યા વિના તે રાજમહેલમાં પ્રવેશ્યો અને દ્વારપાળોને વિનંતી કરી કે રાજાને કહો કે એક જુવાન તમારા પુત્રને સાપના દંશથી ઝેર મુક્ત કરવા માંગે છે. જોકે દ્વારપાળોને આ વાત કરનાર જૂઠો માણસ લાગ્યો, છતાં પણ નતમસ્તકે રાજા પાસે જઈને આજ્ઞા મેળવી મધુ રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો અને રાજાના હુકમથી મૃત કુંવરના શબ પાસે પહોંચાડી દીધો. જેવી રીતે ડૂબતો માણસ તરણાનો સહારો લે એ યુક્તિ પ્રમાણે રાજાએ મધુને જલ્દી ઉપાય અજમાવવા કહ્યું. મધુએ પોતાના થેલામાંથી જડીબુટ્ટી કાઢી અને ઘસીને કુંવરને પીવડાવી. ત્યાં જ જાણે ચમત્કાર થયો હોય તેમ કુંવર આરસ માણીને બેઠો થઈ ગયો. રાજકુંવર જીવિત થવાથી રાજરાણી મધુ પર અત્યંત પ્રસન્ન થયા. રાજાએ મધુને ઊંચામાં ઊંચી જાતનો શરપાવ અને 10,000 સોના મહોરો ભેટ આપી. ઘણા દિવસ મહેમાનગતિ કરીને મધુ રાજાની આજ્ઞા લઈ રાજાએ આપેલા ઘોડા પર સવાર થઈને રાજપુરોહિત જેવો પોશાક પહેરી પોતાના નગર તરફ જવા નીકળ્યો. આ તરફ મધુના ગયા પછી તેની મધુમાલિનીની હાલત ઘણી દયનીય થઈ ગઈ હતી. દુકાનના કારણે તેને કામ મળતું, પરંતુ તે પેટ ગુજારો થાય એટલુંય નહોતું મળતું. જેમ તેમ કરી દિવસો વ્યતીત કરતી હતી. એક દિવસ રૂપવતી નગરીના રાજાને ત્યાં કુંવર જન્મ્યો, જેની વધામણીમાં રાજાએ આખા નગરની પ્રજાને ખોબો ભરી ભરીને સાકર વહેંચાવી હતી. મધુમાલિનીએ છેલ્લા 3 દિવસથી કંઈ ખાધું નહોતું, પરંતુ આજ ચોથા દિવસે તેને ખોબો ભરીને સાકર મળી હતી. જોગાનો જોગ આજે શ્રાવણ મહિનાનો સાકરિયો સોમવાર હતો. યોગ એવા ઊભા થયા કે 3 દિવસના ઉપવાસ અને ભૂખના કારણે તેનામાં અશક્તિ આવી ગઈ હતી, જેના કારણે તે બિચારી રાત્રે પણ ઊંઘી શકતી નહોતી. પરિણામે રાત્રે પણ જાગરણ થતું. બીજા દિવસે સાકરને પાણીમાં ઓગાળીને મધુમાલિનીએ નકોરડો દિવસ કોઈપણ પ્રકારનું અનાજ ખાધા વિના પસાર કર્યો. પરિણામે તેને અજાણપણે કરેલ સાકરિયા સોમવારનું વ્રતનું ફળ અને પુણ્ય મળ્યું. રાત્રે ભગવાન શંકર તેને અજાણપણે થયેલા વ્રતનો મહિમા સંભળાવ્યો અને હવે તું સાકરિયા સોમવારનું વિધિપૂર્વક વ્રત કરજે એમ કહી વ્રતની વિધિ પણ કહી સંભળાવી. ભગવાન સ્વપ્નમાંથી અંતર્ધ્યાન થયા. મધુમાલિનીએ પ્રભુ આજ્ઞાથી 16 સોમવારનું વિધિપૂર્વક વ્રત કર્યું અને યથાશક્તિ પ્રમાણે વ્રતની ઉજવણી કરી. પરિણામે બીજા જ દિવસે વ્રતના પુણ્ય પ્રતાપે રાજકુંવરને જડીબુટ્ટીથી સજીવન કરીને શરપાવ તથા 10,000 સોના મહોરો લઈ તેનો પતિ ઘોડે સવાર થઈને રાજપુરોહિત જેવા આભૂષણોમાં સજ્જ થઈ તેના ઘરે આવી ગયો. પતિને જોતાં જ મધુમાલિનીના હરખનો પાર ન રહ્યો. તે દોડતી પતિ પાસે પહોંચી અને પતિના ગળે વળગી રોઈ પડી. મધુએ પતિને હયાસરસી ચાપીને પ્રેમપૂર્વક અળગી કરી ઘરમાં લઈ ગયો અને સોના મહોરોની થેલી આપતા બોલ્યા, પ્રિય, આ જે કંઈ કમાણી કરીને હું આવ્યો છું તે તારા જ ભાગ્યના અને પુણ્યના બળ થકી મળેલ છે, માટે હવે તું ચિંતા કરીશ નહીં. આ એટલું બધું દ્રવ્ય છે કે આખી જિંદગી આપણે સુખ ચેનથી રહી શકશું. હવે આપણે બંને દર વર્ષના શ્રાવણ મહિનામાં આવતા સાકરિયા સોમવારનું વ્રત કરીશું અને ભગવાન શિવ પાર્વતીજીના આશીર્વાદ લઈ પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં જીવન પૂરું કરી પ્રભુના ધામમાં જઈશું. આમ મધુમાલિનીને સાકરિયા સોમવારનું વ્રત ફળ્યું તેમ સૌ વ્રત કરનારને ફળજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.